વીટી રહ્યા છો અને આપણે ટૂંક સમયમાં જ આપણે જેમને સાંભળવાના છે એવા જિગ્નેશભાઈ મેવાણી અને આનંદભાઈ પટેલને પણ સાંભળવાના છે. પણ આપણે લોકસભાના દાહોદના સાંસદ પ્રભાબેન તાવિયાડ ટૂંક સમયમાં વક્તવ્ય પૂરું કરી અને આપનું વક્તવ્ય આપે. આવા તડકામાં આટલી પબ્લિક ઊભી છે વિધાઉટ પરમિશન. સૌને નમસ્કાર. મંચસ્થ મહાનુભાવો અને આપણા ધુરંધર ધારાસભ્યો જે અત્યારે આવ્યા છે એમને ઘણા રોક્યા આ ભાજપની સરકારે અને કુબેર ડિંડોરની સૂચનાથી. આ કુબેર ડિંડોર ખબર નહીં આપણે એસસી એસટી ઓબીસી માઇનોરિટીના ટેકામાં આવવો જોઈએ એની જગ્યાએ એ તાલુકે 10-15 લોકોની રેલીઓ કરાવતો તો જિગ્નેશભાઈ મેવાણીની સામે. આજે કુબેર ડિંડોરને હું કહું છું કે અહીં આવીને જોઈ લે કે આ એક કોણ છે એ જોઈ લે. આ જિગ્નેશ મેવાણી મારો ભાઈ છે, મારા દીકરા સમાન છે અને એની હાકલ થશે તો અમે જાઓ કેસે ત્યાં પહોંચી જઈશું. આ નેહા કુમારી જે બોલી છે એ વાક્યો રિપીટ કરી શકાય એવા નથી. એ એક જગ્યાએ નથી બોલી, એ ઘણી જગ્યાએ બોલી છે. એના સ્વભાવમાં નેહા કુમારી દુબે, હું તો કહું નેહા બાઈ કરતા પણ ગઈ. આવી ભાષા બાઈ બોલે ત્યારે આપણું સ્વમાન ગણાય અને આપણું સ્વમાન ગણાય. આપણે બાબા સાહેબના નિર્વાણ દિવસે જ્યારે આ વાત કરવા માટે આ ભેગા થયા ત્યારે એમને ત્યાંથી હટાવવામાં કુબેર ડિંડોરે જે 75 લાખ રૂપિયાનો આદિવાસી ઉત્થાનનો માંગણનો પ્રોગ્રામ આ દાહોદ લુણાવાડામાં લાવી બે મેદાનો કબજે કર્યા, 3 કિલોમીટર દૂર આપણને મોકલ્યા, તો તે છતાં આપણને રસ્તે રોક્યા. સૌથી ખરાબ તો હું કહું અનંતભાઈને રોક્યા. એ અનંતભાઈ ચાલુ ધારાસભ્ય, એને આવવા ના દીધા. આપણે બધા જ એમની સાથે છીએ. અને આ નેહા કુમારીને એને આ બોલી છે એને આપણે સજા કરાવીને રહીશું. આપણે બધા જ એક થઈને લડીશું. અરે મારી બહેનો વિશે પણ જેમ તેમ બોલી, વકીલો વિશે પણ જેમ તેમ બોલી. આ નેહા કુમારીના સ્વભાવ જ એવો છે. આપણે એને ગુજરાતમાંથી કાઢવાની છે. આપણે બધાએ એક થઈને, બધા પાસે બે હાથ છે, મારા ભાઈઓ બધા તડકામાં બેઠા છે, પણ હું બોલીશ જય 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 ભીમ. બબ્બે હાથ ઊંચા કરીને કહો જય 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 ભીમ, જય 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 ભીમ. આપણે બધા એક થઈને લડીશું. અને આજે હું આહ્વાન કરું છું કુબેર ડિંડોર, તમે આવો અને અમારી રેલી જોઈ જાઓ. આ શક્તિ છે અને અમે લડીશું. અને નેહા કુમારીને ગુજરાતમાંથી કાઢવામાં મદદ કરો એવી અપીલ અમે કરીએ છીએ. જય હિન્દ, જય જવાન, જય કિસાન. હવે છેક સૌરાષ્ટ્ર